દોસ્તો મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે સંજયભાઈ રણજીતભાઈના આ મમ્મી માટે લાવ્યા છે તેઓ એક સરપ્રાઈઝ ગિફ્ટ। તો દોસ્તો એ ગિફ્ટમાં શું હશે જુઓ, તે તો વિચારી રહ્યા છે કે મારા માટે એવી તો શું સરપ્રાઈઝ ગિફ્ટ લાવ્યા છે દોસ્તો। તો શું તમને ખબર છે એ ગિફ્ટ શું હશે દોસ્તો? અને તેમના પપ્પા એમને એ ગિફ્ટ જોઈને બોલ્યા કે શું, કેમ વઢ્યા દોસ્તો? અને પૂનમ ભાભી અચાનક હોસ્પિટલ કેમ ગયા દોસ્તો? આ બધા જ પ્રશ્નોના જવાબ મળશે તમને મારા આ વિડીયોમાં। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટોફટ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દો। ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ। તો દોસ્તો ચાલો વિડીયોની શરૂઆત કરી દઈએ। આજે તો છે તેમના મમ્મી માટે એકદમ ધમાકેદાર સરપ્રાઈઝ ગિફ્ટ। શું તેમને એ ગિફ્ટ મોંઘું પડ્યું, તેમને ગમ્યું કે નહીં દોસ્તો? અને કોને કોને તેમને આ સરપ્રાઈઝ ગિફ્ટ આપ્યું, પહેલાંથી કોને ખબર હતી, તે બધા જ પ્રશ્નોના જવાબ તમને અહીંયા જ મળી જશે। તો વિડીયોને જરાય પણ સ્કીપ કર્યા વગર આખો જોજો। ટૂંકો ટચુકડો વિડીયો અને ઘણી બધી માહિતી। આ વિડીયો જોઈને તમને મજા જ પડી જશે દોસ્તો। તો જુઓ, બધા લોકો જમવા માટે બેસી ગયા છે। જુઓ, શિલ્પા ભાભી, પાર્વતી ભાભી બધા જ લોકો જમવા બેસી ગયા છે। જમવામાં બનાવ્યા છે મસ્ત ચટાકેદાર દાળ અને ભાત, અને છે જોડે મસ્ત રોટલી। જુઓ, બધા લોકો જમવા બેસી ગયા અને વાતો પણ કરી રહ્યા છે। અને જુઓ, આ પાર્વતી ભાભી તો મશીનનું કામ શીખી રહ્યા છે, અને તેમના મમ્મીને તો દાંતમાં દુખાવો થઈ રહ્યો છે। શું તેઓ હોસ્પિટલ જશે કે નહીં? અને દોસ્તો તેમના ત્યાં એક ઘરનું આખું બાથરૂમ જ નીચે પડી ગયું। જુઓ, ધડામ દઈને બધું જ નીચે પડી ગયું, આખું બાથરૂમ તૂટી ગયું। જેન્સીને લોકો હવે સ્કૂલમાંથી ઘરે આવી ગયા છે। અને આ ગેસના બાટલાને શું થયું? શું તે બ્લાસ્ટ થયો? કોઈ પ્રોબ્લેમ થઈ? શું થયું દોસ્તો? જુઓ દોસ્તો, તેમના ઘરે તો ગેસનો બાટલો થઈ રહ્યો હતો। 2 બાટલા હોવા છતાં બંને ખાલી થઈ ગયા હતા। તો જુઓ, પૂનમ ભાભી, સંજયભાઈ, રણજીતભાઈ બધા લોકો તેમના પપ્પાની ગાડી લઈને આજે તો જઈ રહ્યા છે કામે। જુઓ, ગેસનો બાટલો પણ ભરાવાનો છે, અને પૂનમ ભાભીને દાંતમાં દુખાવો થતો હતો તો તેમની દાઢ પણ બતાવવાની છે। અને તેમના મમ્મી આ સરપ્રાઈઝ કેમ થઈ ગયા, તેમના માટે એવી તો શું ગિફ્ટ લાવ્યા? શું તેમના પપ્પા આટલા બધા ગુસ્સે થયા? કઈ વાતથી ગુસ્સે થયા દોસ્તો? એવું તો તેમને શું સરપ્રાઈઝ આપી દીધું? જુઓ, બંને લોકો વિચારી રહ્યા છે કે એવું શું સરપ્રાઈઝ છે અને તેમનાથી તેમને આટલો બધો ગુસ્સો કેમ આવ્યો? તો દોસ્તો તેમના માટે સરપ્રાઈઝ એ હતી કે હવે તેમને ચૂલા ઉપર રસોઈ નહીં કરવી પડે। તેમના ઘરે એક બોટલ વધારાની હવે આવી ગઈ છે ગેસની। જુઓ, ગેસનો બાટલો વધારાનો આવી ગયો છે તેમના ઘરે। આ રહ્યો એ ગેસનો બાટલો દોસ્તો। તેમના ઘરે ક્યારનોય ગેસનો બાટલો લાવવાની વાત થતી હતી, પરંતુ હજુ સુધી આવ્યો નહોતો। આજે તો સંજયભાઈ રણજીતભાઈએ એકદમ સરપ્રાઈઝ આપી દીધી બધાને, અને 4000માં ગેસનો બાટલો ભરેલો તેઓ ઘરે લાવી દીધા। જુઓ, બધા લોકો ખુશ થઈ ગયા। તેમના પપ્પાને થોડું ઓછું ગમ્યું, પણ બાટલાની જરૂર હતી તો લાવી દીધું। અને કાજલબેનનો આવી ગયો છે ફોન। તો જુઓ, તેમના મમ્મી કાજલબેન જોડે વાત કરી રહ્યા છે। શું દોસ્તો તેમને શું વાત કરી તે તમને લાઈવ સાંભળવા મળશે। જુઓ તો ખરા તમે। તો કાજલબેન જઈ રહ્યા છે યુપી, તો તેમના માટે સંજયભાઈને બોલાવી રહ્યા હતા, પરંતુ સંજયભાઈ તો જવાના નથી। તમને આ વિડીયો કેવો લાગ્યો? લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ।